જો કાંઈ એવું કહેવાય નહીં ને કે મને એમ થાય કે આટલા બધા દે છે, ધ્યાને દેતા જ હોય તે કે ખોટા તો ન જ હોય. આટલા માણસ વચ્ચે ખોટું નામ ન હોય, પણ ખરેખર બાપુ દિલથી સલામ કરું છું. ભગવાને આપ્યું પ્રમાણ છે, અને માં ભગવતી બાપુ આનું 4 ગણું કરીને તમને આપે, એમાં કાંઈ ઘટે નહીં. ખરેખર તમને વાપરતા આવડે છે, ખરેખર ધન્યવાદ છે ભાઈ. મહાપુરુષો કીધું કે કર્મ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ. આ તમે જે કંઈ આપ્યું છે ને, આ જે કંઈ ભગીરથ કાર્ય કરો, મને ભુવાજી કહેતા હતા અમારે આગળ વખતનો પ્રોગ્રામ હતો તે દિવસના કે અમે તમને અહીં લાવવા હાટું મતતા હતા, પણ મેં કીધું માની મરજી જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ન આવી શકાય. ને આજ જે થયું એ મેં કીધું ઉજાગરો જે હોય તે કૌશલભાઈને ના ન પાડી ગયું. મેં કીધું આજ માનો પ્રેરણા થઈ અને આ મારે આવવાનું થયું. પણ આ જે કંઈ કર્મ કરો છો ને તમે, આ અમને જે આવડે છે અમે કર્મ કરીએ છીએ, તમને સાંભળતા આવડે છે એ મોટી વાત છે. ને કે સાંભળતા જ નથી કોઈ. કઈ કે આપણે વાત કરીએ કે એ તો સાંભળેલું છે, બીજી વાત કરી કે એ તો સાંભળેલું છે, એટલે પછી તું કાં તો બોલ ને કાં બોલવા દે. જીવનમાં સાંટો તો પીડ્યો નથી તમારે. આ ઉતર્યો આ સાંભળ્યું શું સાંભળ્યું છે, આ કાને સાંભળવાનું, આ કાને કાઢે. એક પહેલાના સમયમાં છે ને સારી મૂર્તિ હોય, મોજડી બનાવે, ભરતકામ કરે, સારું કાંઈ કાર્ય હોય ને, કંઈ પણ કોઈ કલા કારીગરી હોય એને રાજમાં આપવા જાય. એમાં એક ભાઈએ 3 મૂર્તિ બનાવી, અને એ 3 મૂર્તિ લઈને એક રજવાડામાં ગયો. અને આમ બાપુ એક જ હરખી હો, 3 મૂર્તિ, ઊંચાઈ, લંબાઈ, વજન, ડિઝાઇન, કલર એક જ હરખી. અને રાજાની સામે આમ મૂકી કે બાપુ આ રાજમાં એક દેવા માટે આ મેં મારી હાથે મૂર્તિ બનાવી છે, ને રાજમાં તમને દેવા આવ્યો છું. એટલે એને એમ થાય કે રાજમાં કંઈક મને પુરસ્કાર વધારે મળે, એટલે કે આની કિંમત શું. એટલે એને કીધું કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. દરબારે કીધું કે પણ મૂર્તિ તો 3 હરખી જ દેખાય છે, કે બાપુ આ તમારે બધા રોટલા કૂટાઈને પૂછો, આમાં કંઈ ખબર પડતી હોય તો. મફતના જ ખવડાવો છો ને અમને, એમને કોક આમાં કંઈ ખબર પડે. બધા કોક ઊંચી કરે ને કોક વજન કરે ને કોક આમ કરે ને, આમાં કે કાંઈ ફરક જ નથી. તો કે આના 10, આના 100, આના 1000 કેમ? એ કે તું કે ને એ કે રોવું હજી એક અખતરો કરું. એક મૂર્તિ હતી ને કાનમાં હળી નાખીને આઈનકોના કાનમાં નીકળી કે બાપુ આના 10 રૂપિયા. પછી બીજી મૂર્તિ હતી ને એના કાનમાં નાખીને મોઢામાં નીકળી, એ કે બાપુ આના 100 રૂપિયા. અને ત્રીજી મૂર્તિ હતી ને કાનમાં નાખીને આમ પેટમાં વહી ગઈ ને, એ કે આના 1000 રૂપિયા. એ કે પૂછો તો હવે આમાં કઈ ટપા પડ્યા? એ કે આ બધા મફતનું ખાઈને કોઈ ટપા ન પડે, તું કે ને. એ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખીને 10 જ આવે. અને આવું સારું સાંભળી અને કોકની પાસે સારી વાત કરે ને મોઢેથી, એના 100 આવે. અને સાંભળીને જે જીવનમાં ઉતારીને એના 1000 આવે. આપણે 1000 વાળી નહીં થાય, પણ 10 વાળી ન થતા, કોક 100 વાળી જેવું થાય ગયો. આ મૂર્તિઓ જ છે, ઈશ્વરે એક બનાવેલી મૂર્તિ જ છે ભલામણા. ઈશ્વરની જે કૃપા આપણી ઉપર છે ને, એની તો આપણે શું વાત કરીએ ભલામણા. વાલમ લાઈફસ્ટાઈલ પ્રાઇવેટ લિમિટેડ જમીનભાઈ ચોવટિયા તરફથી 1,11,111 જોરદાર તાલીઓથી બતાવેલો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. વાહ વાહ વાહ, ખરેખર ધન્યવાદ છે ભાઈ. ઈશ્વરની એવડી મોટી બાપુ આપણી કૃપા છે. આપણે કોઈ ઈશ્વર સામું ધ્યાન જ ન કર્યું ને કે આમાં બેઠા છે બાપુ. આ નહીં, પણ આખી દુનિયામાં એક મોઢા જેવું કોઈનું બીજાનું મોઢું નથી. તમે જુઓ, એક મોઢા જેવું બીજાનું કોઈનું, લાખો કરોડોની સંખ્યા છે ને માણાની કે ગમે એની, પણ એક જેવું બીજું છે નહીં. આ કલાકાર કેવો હોય છે? અરે તમે માણાની ક્યાં હતું, આ ફિગર બાપુ કોઈના એક નથી. ફિગર એ કલાકાર કેવો, માથાના વાળ જેવી લીટીઓ મારી પર બનાવી છે, એની આપણે કોઈ દી વિચાર કર્યો? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? હળીએ સીડ્યા બધા. આ ગામની રામજી મંદિર, આ ખોડિયારમાંની મૂર્તિ નથી દેખાતું કઈ? હવે અહીંયા જાય ને તો પાછા એમ કે 500 રૂપિયા આપો તો VIP દર્શન કરાવી. તો આ બેઠી છે અહીંયા, 500 કોમ ગુડાવશો? જોવો તો ખરા હાલ્યું. દર્શન કરવાના 500 રૂપિયા, પાછા અહીંયા ધક્કા મારનારા 4 હોય, હલો ચટ, હલો ચટ. આ આપણા ગામમાં છે એ છે બાપુ. મેં ખટારો હાંક્યો, આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે નહીં. રામ ઘરે જીવતી જાગતી જે માન બાપની મૂર્તિ છે એને હાચવો, અને આપણી માં જે કુળદેવી છે એને હાચવો. કાંઈ બીજું ભલે દુનિયા જોવા જેવી છે, કોઈ ન જાયશો એવી કોઈ મારી વાત નથી. દુનિયામાં હું આ મને દુનિયાએ જ બધું શીખડાયું. આ દુનિયામાં રખડ્યો ને એમાં જ આ બધું મને જોવા મળ્યું. અનુભવ મને દુનિયાએ જ કરાવ્યા. પણ મારો કહેવાનો અર્થ શું છે
કે દુનિયા તમને ટોચે ચડાવી દે, હાથી ઉપર બેહાડી દે, ત્યાંથી પસાડી દે. ઉપરનું રહ્યું એકાદું ગઈ દઉં, તમે ગઈ દે તો તમે આવતારો. ના ના તો આવતારો. ના ના મને તો કારણ કે આમાં આટલા બધાની ફરમાઈશો અલગ અલગ આવે તો મરી જાય એમ. ના ના હમણાં એ બે તમે જ લઈ લેજો બરોબર. કા બેન ગાતા હોય તો બેન ને આપણે આપી દઈશું. મને ફરમાઈશ આપે એ તો મને ગાવું ગમતું જ નથી. ખોટું ન લગાડતા, કારણ કે સાયકલનું હેન્ડલ તમારા હાથમાં, પેડલ અમારે મારવાના. પ્રતિકભાઈ ડાયાભાઈ ચોવટિયા તરફથી 1,51,000 મુંબઈ. વાહ વાહ, મુંબઈની કમાણે. અમારે એક ભાઈ કહેતા હતા કે મુંબઈમાં કૂતરા કે પૂંછડી ઊભી હલાવે, તો કાં કે જગ્યા જ નથી. એ મુંબઈમાંથી આટલા પૈસા આવે. ધન્યવાદ ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. ખરેખર મોજ આવે હો ભાઈ. અને ખરેખર તમને જોઈને મને આ 10 રાતનો 11 રાતનો થાક ઉતરી ગયો. કારણ કે એ જ મજા છે ભાઈ. જે ભાવ છે ને પ્રેમ છે, આજ મારો નાથ પ્રગટ થાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ હોય ને આ મારા નાથને આવવું પડે, માં ભગવતીને આવવું પડે. પ્રેમ છે એ જ મોટી વાત છે. કોકના ઘરમાં ભડકા કરવાય ને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. કોઈક નાના માણાની આંતળી જેથી કકડી જાય ને તેથી પેઢીનું પૂરું થઈ રહે છે. કોઈ વેમ હોય તો નાનો માણા તમને મને કરી ન શકે. તુલસી હાય ગરીબ કી કદી ને ખાલી જાય, એ મુઆ ઢોર કે ચામ છે બાપુ લોહા ભસ્મ હો જાય. કોઈની દુઆ લઈ ન શકો તો કંઈ નહીં, પણ કોઈની કદુઆ ન લેતા કોઈ દી. હા બની શકે તો સપોર્ટ કરજો, ન સપોર્ટ કરી શકો તો એને કોઈ દુઃખી ન કરતા. કારણ કે કોઈને ગરીબ નથી રહેવું, બધાને પ્લેનમાં ફરવું છે. પણ અહીંયા નથી થમાતા, ટિકિટ તો મળવી જોવે ને. એટલે વારા ફરતી બધાનો વારો આવશે. અને જે ઉપર છે ને ઉપરની મજા નથી, અહીં તો પાછું આપવું જ પડે. આ એ પ્લેનમાં કંઈ અહીંયા ઉપર ન રાખે, કારણ કે એના માટે આ નીચે જે છે ને એ સત્ય છે, ઉપર છે એ બધું ખોટું છે. તમે ગમે એટલા પગથિયા ચડો ને અહીંયા ઉતરવું તો પડે જ. નીચે રહ્યો એટલે ક્યાંય મગજમારી ન થાય. બહુ ઊંચા ચડવાનું ન બહુ ગોછો. હા નીચા રહ્યો ને. હું તો એમ કહું કે અમે તો ક્યાંક પ્રોગ્રામમાં જાય ને તો અમે જે પહોંચ્યા ન હોય ને તો આખો સ્ટેજ ભરાઈ ગયો. પણ એમ તો તમે મંજીરા વગાડો કે ના, ગાવ છો કે ના, બેન જો તબલા પેટી કે ના, તો અમે કીધું અમને 2 વાદે ને અમારા હાટું બનાવ્યું છે. તો આમ ભીહેન બેહે પડખે, આપણે આમ બેહવું પડે. ગામ ના હોય ને કહેવાય નહીં. અને એમાં પછી થોડા ઘણા છૂટા આપ્યા હોય, એના છોકરા હોય, એટલે એમનેથી અમે બધું આ કર્યું છે. એટલે અમારે તો શાંતિથી જ બેહવું પડે. પછી ગામના કોઈક આવે તો કે સરપંચ આવ્યા, થોડોક આખો બેસ, પછી થોડોક ખેડે, પછી કે અમારા ધારાસભ્ય છે આખો બેસ. એમ કરતાં કરતાં જોડામ કાઢે, એના કરતાં પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો જાય. પણ આખું બેહવું જ નથી, બધાને અધેર જ ચડવું છે. અમે અહીંયા આવ્યા છીએ ને કાંઈકનું સાંભળવું પડ્યું છે. ત્યાં આ સ્ટેજ એમ નામ નથી મળતું. ના તમારું ગામ છે, અહીંયા આવીને એક વખત બોલો જ ખબર પડે. લોહીના ધબકારા વધી જાય, જે બોલવું હોય ને ફે થઈ જાય. આ તો નાક કાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી શકીશ. હા એવી વાત નથી રામ. અને આ બધું આજે હું વાત કરું છું ને એ બધા પીરિયડમાંથી હું પાર થયેલો છું, એટલે હું તમને સાથી ઠોકીને કહું છું મા બાપને સાચવજો જિંદગીમાં જો વ્યવસ્થિત જીવવું હોય તો. બાકી ન સાચવો તો મને કાંઈ ફેર નહીં પડે. એ મા બાપ દુઃખી થાય તો તમારા મા બાપના કર્મ એવા છે કે તમારા કર્મ એવા, તમારી પેઢી તમારી સેવા નહીં કરે. પણ માન બાપને છે ને આ છે ને એ જ આપણી કુળદેવીઓ છે. આ દેવીઓથી જ કુળ વધે. આ દેવીઓને સાચવશો ને એટલે ખોડિયાર તો બાપુ એના 4 હાથ તમારી માથે રહેવાના. બાકી આને નહીં સાચવું એટલે ઓલી તો એ તો એને પછી ધાર્યું છે એ કરશે જ. અને બેનું ને એ જ કહું છું, બેનું નહીં દે કે તમારો પતિ છે એ જ તમારો પરમેશ્વર છે. હા ભલે તમે હરો ફરો મોજ કરો, ત્યાં ન જાઓ એવી વાત નથી, પણ પતિથી વિશેષ બીજું કાંઈ હોય નહીં તમારા માટે. નૈતિકભાઈ હરેશભાઈ ચોવટિયા રાણપર 1,21,000 રૂપિયા જોરદાર તાલવીથી વધાવી લ્યો. વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. એટલે હું વાત કરતો હતો કર્મની, કે કર્મે લખ્યા કિરદાર કોઈ દી છઠ્ઠીના શું કરી. જોકે મને આમાં બહુ ખબર નથી પડતી કર્મની, બધા કહે છે એટલે મારે કહેવું પડે, કંઈક સાચું હોય છે. પણ કર્મની મને ટપા નથી પડતા, એટલે હું તમને પૂછું છું કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારે સુખી છે. આ તમારા મારા બધાને અનુભવ છે, તમને બધાને દેખાય છે. બીજી વાત
રામને આપણે અગરબત્તી કરી છે, મંદિર બનાવી છે, બાપુ રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું તો શું કર્મ હશે? મિથિલા નરેશની દીકરી રામચંદ્ર પરમાત્માના ધર્મપત્ની મિથિલામાં રહ્યા ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો, અને અયોધ્યાના મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને ગઈ ત્યાં સુધી એક દી હારો ન ઉગ્યો. એ દીકરીનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વને જે બનાવી શકે, તમે અને હું આખી દુનિયાનું હેન્ડલિંગ જો એ કરી શકતો હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ કૃષ્ણ પરમાત્મા વિંધાઈ જાય તો એનું કર્મ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? જાણે છે બધા ઉતારવું કોઈ નથી. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ, મહાપુરુષો બેઠા હતા. અને દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે, તો શું એનું કર્મ? અરે ગંગા જેવી જેની જનેતા હોય થઈ થાવીને થશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની જે પ્રતિજ્ઞા તોડાવે રણમેદાનમાં, એવા મહાપુરુષને છેલ્લે બાપુ પોતાનું મૃત્યુ આવે ને મૃત્યુમાં યમના દૂતને એમ કે અત્યારે તું વ્યો જા, 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ? એટલે મને આમાં ટપા નથી પડતા. હશે તો ખરું જ કંઈક આ સંતો બોલ્યા કે ખોટું ન હોય, પણ હું જોઉં છું વારું ક્યારું આ દુનિયાના નકરા ખિસ્સા ફાડીને કાઢી લેશે, એ હિલોળા કરે છે. ભલે શેડે પછી જે થતું હોય ઘણા પછી એમ કે ઓલા ભવમાં, એટલે એ ભવમાં મને ટપા આજનો આ કાલની ખબર નથી, ભવની શું ખોડવી હોય. આ મળ્યો એ ભવ સુધારી લો ને. અને કોઈને આમાં ખબર છે જવાનું ગમી હોય, આવ્યા ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરું? આ સાધુ સંતો નથી કહેતો, આ બીજા બેઠા એમાં તમે આવ્યા છો ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરો? તો શું આ મગજમારી કરવી જ જોઈએ? માણસ જન્મે દીદી 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80 100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, લઈને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય, કાંઈ છે નહીં. રામ આનંદ કરો, હિલોળા કરો, હળવા ફૂલ થઈ જાવ. કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે છે. મેં ખેતર લીધું ને, મેં ટ્રેક્ટર લીધું ને, મેં મકાન, જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. લોહી પીવે રિયા અમારું અમારું. આ ચોકીદાર છો, માલિક નથી આના. આ ચોકીદાર જ છો, માલિક હોય તો ભેગું ન આવે. ચોકીદાર હોય ને પછી ગઈઢો થાય રિટાયર થાય બીજો રાખે, એમાં આપણે ગઈઢા થાય પછી છોકરા આવે, એ ગઈઢા થાય એના છોકરા આવે. માલિક કોઈ છે જ નહીં, વેમમાં રહેતા જ નહીં. ચોકીદાર છો, તમને આપ્યું છે વાપરો, ખાઓ પીવો, મજા કરો ને મરી જાઓ, મુકતા જાઓ, બસ બીજું કાંઈ નથી આમાં. અને મને તો એમ થાય ભલા મને જીવે એવું હોય. તમે જુઓ તો છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પાર્લર જ ચડ્યું નથી, જીવે એવું નથી. પણ આપણે જે સંસ્કૃતિની પથારી ફેરવી છે ને ભાઈ, એ દુઃખ છે. પેલા ભેંસ ઊભી બી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠ બેઠી ખાય, માણા ડીશું લઈને રગડે, એક ભજીયું નાખજે, થોડાક ભાત નાખજે, થોડીક દાળ નાખ. જુઓ તો ખરા દી ઉઠાડ્યો. હવે નથી લાગતું? ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપડા 2 લીટરના વાવળિયામાં ખપી જાય છે. તમને મને દેખાય છે આ તો એક, તમે ભલે હાથમાં કાઢો, પણ આ બાપુ એક દુઃખની વાત છે, સારી વાત નથી. આ ગાયો રોડમાં રખડે, કૂતરા તમે જુઓ તો બંગલામાં છે, જોડા શોરૂમમાં છે, પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય છે. જુઓ સંસ્કૃતિની. આપણે તમે જુઓ આપણા મા બાપ ગઢા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા, પણ સંસ્કૃતિને ડાઘ ન લાગવા દીધું. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું, એટલે જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પાકા હોય એવા પહેરે. બોલો અમારા ઓલા દીકરા આવડા પહેરે ને પછી બેટા આવા તેમ પહેરતા હતા, ખબર નહોતી બેટા આવું ટાણું આવશે ને કંઈ. મેં હાંસવીને રાખ્યા હોત તો મેળ પડી જતા. અત્યારે અમારો હોય તો તમારે શું જોવો તો ખરા? માથામાં વાળ કપાવે, વાળ આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યા હોય, એટલે પછી શું તમારે સાબિત કરવું છે? મને તો એ નથી ખબર પડતી. એમાં મોટી સિટીમાં જાય ને તો આમ હાલ્યા આવે તો ખબર જ નથી પડતી, બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે. બોલો અરે આમ હોય, આમ શું સંસ્કૃતિની પથારી ફેરવી છે આમ આપણે બધા ભેગા થઈ. કહેવાનો મારો મિનિંગ વાપરો, ખાઓ પીવો. હું તો એમ કહું રોજ કાજુ બદામના શાક બનાવીને ખાઓ, ચોખા ઘી લાવીને ખાઓ. પણ હવે બાપુ એવું હુજો. અમારી આ સુરેન્દ્રનગરમાં એક વેપારીની દુકાને હું બેઠો હતો ને, તે વેપારી વાતમાંથી વાર નીકળીને એ કે રોજ સુરેન્દ્રનગરમાં 20 ટન ભરીને હોપારીની ગાડી આવે, રોજ ડેલી 20 ટન. પછી ભલે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે, પણ 20 ટન હોપારી એટલે 1000 મણ હોપારી થઈ. હવે આ ભેંસું ખાય છે,
આ 1000 મણ હોપાર્યું ભેંસું ખાય છે? એક આપણે શિવનું મંદિર હોય અને શિવના મંદિરની આપણે પ્રતિષ્ઠા કરીએ, એ ભોળાનાથની મૂર્તિને બનાવનારો માણા, લાવનારો માણા, પ્રતિષ્ઠા કરવાવાળો માણા, મંદિર બનાવવાવાળો માણા, એના જે કંઈ વિધિને જે કંઈ મંત્રોચ્ચાર કરીને બેહાડવાવાળો માણા, અને પછી આપણે એને પગે લાગીએ. હવે શિવલિંગ હોય એની માથે કોઈએ દૂધ ચડાવ્યું હોય, ગંગાજળ ચડાવે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી, 4 સ્ક્વેર સિગરેટનું પાકીટ ચડાવ્યું. વિચાર કરજો, એક વિચારવા જેવી વાત છે. તમારી અને મારી બનાવેલી મૂર્તિ છે, અંદર બેઠો એ હાથમાં એમ કહે છે કે ભગવાન છે, એની માથે ચડાવાય નહીં. એવું તો નથી લાગતું કે આ શિવ ભોળાનાથનું આવું જીવતું જાગતું શિવલિંગ ભગવાને મારા બાપે આ બધું આપણને આપ્યું છે ને એની માથે આપણે શાનો અભિષેક કરીએ આપણને નથી ખબર પડતી? વ્યસન તો બાપુ કરતા જ નહીં. અમારે તો અહીંયા 100 વીઘા પી ગયા કઈ જઈ. હા, અને બાપુ બરબાદી છે. મારા પૈસાનો કંઈ નથી પીતા તમે. જોકે અહીંયા તો મને ભુવાજી વાત કરતા હતા કે એવું કાંઈ છે નહીં, પણ આ તો કોઈ હોય તો વાત છે. બરબાદીના જ નિશાન છે, સમજી લેજો. હા, એ કરતા કરાય જ નહીં. પૈસા દઈને ગાંડું થવું એ ધંધો ન કરાય. એટલે કરમની ગતિ છે ને એ બાપુ કંઈ સમજી નથી કોઈ હક્યું. એટલા માટે એક વાણી કરીને પછી આપણે બેનને સાંભળીએ અને ભાઈને સાંભળશું. એટલે કરમની વાત મારે એ કરવી હતી કે રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. આપણે એક લગ્ન હોય ને બાપુ, મુહૂર્ત જોવરાવી અને પછી લગ્ન જોવરાવ્યો હોય તો એ જાનના ખટારા ઊંધા પડે. તો શું મુહૂર્ત ખોટાય છે કે જાનમાં બેઠા છે એ બધા ખોટાય છે? જીવન છે ને હળવું ફૂલ કરી નાખો, બહુ ઊંડા ઉતરવાની જરૂર જ નથી. અને જેટલા ઊંડા ઉતરશો ને એટલા દુઃખી જ થવાના. એક હાથી હતો ને, આમ પાણી પીવાઈ ગયો હાથી, તેને એમ કે થોડુંક અંદર જવું. અંદર ગયો ને ખૂંચાણો, ભારે જનાવર મહેનત કરવા માંડ્યો એમ વધારે ખૂંચાવા માંડ્યો. 2-3 કૂતરા એનકોરથી આવ્યા. એટલે 2-3 કૂતરા જોયો ને, 2-3 એનકોરથી આવ્યા, 2-3 એનકોરથી આવ્યા. તો હાથીને એમ થયું કે કૂતરા ભેગા થાય છે તો મને કાઢશે. પણ ખરેખર કૂતરા શું કામ ભેગા થયા ખબર છે? એ કે આ નીકળી ન કે મરી જાય પછી બધા ભેગા થઈને ખાઈ. રાજા બુડે ને પ્રજા નો તારી શકે, એમ તમારું મન રાજા જેવું હોવું જોઈએ. રાકા કોઈથી બાઈ ન કાઢે, રાકા તો ધક્કા મારે. સમયની બલિહારી છે. તમને મને તમને ભગવાને આપ્યું હોય ને તો કોકને ઉપયોગ થજો. ખાતમ આઠમનો તહેવાર હોય ને ઝૂંપડામાં કોક રહેતા હોય, બાપુ એ તો તમે કાજુ બદામ ખાવ છો, એને પાર્લેની ખબર નથી. લુગડા વગેરેના છોકરાઓને એક પાર્લેનું પડીકું આપો ને બાપુ, એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદ મળે ને બાપુ, એ ખટારાને ઠાઠામ કરી ગયા હોય તોય મારો નાથ ન મારીએ કે રામ કરવાની જરૂર તો આ છે. બાકી તો ત્રાજવું લઈને બેઠો છે. દિવાળીનો તહેવાર હોય ને તો પૈસાવાળાના છોકરા હોય ને 2-2 રૂપિયાનો એક ફટાકડો લાવે. ફોડવા હાટું ઝૂંપડામાં થા કરવા પડે. એ 2 વાળા લાવી ન શકતા, લાવ્યા એ ફોડી ન શકતા. ભગવાનને ખબર છે કે તું બેટા લાવ્યો ને તમ તારે આ ભલે ન લાવી શકે પણ ફોડવાના દાવડા આ જ તે. એને થા કરવા પડે કે તું ફોડીએ કે લાય બાકા ન શું ફૂટે. જળ લઈને દિવાળી મૂકે ને ફૂટે ને ઓલો એમ કે 2 વાળો લાવ્યો તો એ ફૂટ્યો, ઓલો એમ કે આપણે ફોડ્યો એ ફૂટ્યો, ઓલો આમ રાજી થાય, ઓલો આમ રાજી થાય. એ ત્રાજવું લઈને જ બેઠો છે. કોઈને ઓછું વજુ કરવાની જરૂર નથી બાપુ. બધા મજા. અમારા કોઈ વખાણ કરવાની જરૂર નથી. આ તમે બેઠા છો એટલે અમે બોલીને શું આ એમ દાંડિયા લઈ, તમે છો એટલે અમે ઉજળા છે. અમારે કોઈ એવો પાવર વ્યાયામ કરવાની જરૂર નથી. એટલા માટે મહાપુરુષો તમને મને કહે છે કે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય, ઈ પણ વનમાં જાય. માતા સીતાને દીદી કલંક લગાડ્યો, સીતાને
મારો રાય ભવિષ્યમાં જે માંડ્યું હોય તે જય હો. ભીમ અર્જુન ને સહદેવ ને કુળજી પાંચમા ધર્મ માંડ્યું હોય તે गुरु प्रताप गाय कबीर ईश्वरी शक्ति से ₹2500 मुकेश भाई गोबर भाई चौवटिया खारेचिया वाकोना जोरदार तालू थी बतावी लो ₹2500 रोकड़ा मानजो मुक्ति दई भविष्य जय हो आ तालियों दे बताओ आने શું કહેવાય ડોલર કહેવાય વાહ મોજ વાહ મોજ कोई नया काम नहीं आवे आवसे नहीं लगा ये मंडोई ते ये मंडोई ते खोड़ियार ने मने आई
વયા ગાય વયા તેથી જનની વાય જા